આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। ગોલાગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ 6 ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો મળ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળ ભારતી ખાતે કિસાન સન્માન સમારોહમાં સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભાંગલપુર બિહારના ભાંગલપુર મુકામેથી 19મો હપ્તો નાખી અને ખેડૂતોનું સન્માન કર્યું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગર મુકામેથી માર્ગદર્શન કર્યું છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ વિકાસ કરે। વંદે માતરમ, ભારત માતા કી જય।